तं नृसिंहमहं भजे। विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमाम तत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। शुकरूप प्रबोधज्ञ सर्वशास्त्रविशारद कथाप्रकाशेन मदज्ञानं विनाशाय भवे भवे यथा भक्ति पादयोस्तव जायते तथा कुरुष्व देवेश नाथस्त्वं नो यत प्रभो। नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनः तं नमामि हरिं परं। भवतापप्रणाशिन्यै आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्यै मातस्तुभ्यं नमो नमः। श्री सुखदेव जी महाराज की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। અર્જુનની ઉદાસીનતા અને નિસ્તેજ મુખાકૃતિ જોઈને યુધિષ્ઠિરે અનેક તર્ક વિતર્ક કર્યા. આખરે જ્યારે શ્રીકૃષ્ણનો વિયોગ જ શોકનું કારણ હોઈ શકે એવું યુધિષ્ઠિરે કહ્યું ત્યારે અર્જુનનું હૃદય એકદમ શિથિલ થઈ ગયું અને મહાપરાણે કૃચ્છ્રેણ શુચઃ સંસ્તભ્ય, મહાપ્રાણે આંસુ કાઢીને મહાપ્રયત્નપૂર્વક શોક દૂર કર્યો. આજ સુધી પ્રભુ રૂપથી પ્રત્યક્ષ હતા, ઇન્દ્રિય ગોચર હતા, પરંતુ હવે ગુણ સ્વરૂપે હૃદયમાં બિરાજ્યા છે. એટલે પરોક્ષ થયા ભગવાન. પરિણામે સ્નેહ અને ઉત્કંઠા વધી ગયા અને વિયોગમાં ગુણોનું, મૈત્રીનું અને ઉપકારોનું સ્મરણ કરવા લાગ્યા. હવે અર્જુનજી એક પછી એક ભગવાનના ગુણો, ભગવાનનું કેવું સખ્ય હતું અને ભગવાનના કેવા ઉપકારો હતા એનું સ્મરણ કરે છે. અર્જુન ઉવાચ વંચિતોહમ મહારાજ હરિણા બંધુરૂપિણા યેન મે પરુતમ તેજઃ દેવ વિસ્માપનમ મહત. હે મહારાજ યુધિષ્ઠિર, અર્જુન કહે છે, બંધુરૂપિણા હરિણા અહમ વંચિત. બંધુરૂપ એવા શ્રી હરિ દ્વારા હું છેતરાયો છું. યેન દેવ વિસ્માપનમ મહત તેજઃ, જેમના દ્વારા યેન દેવ વિસ્માપનમ, દેવોને પણ વિસ્મય પામનારું જે મારું મહાન તેજ, જેના દ્વારા દેવ વિસ્માપનમ મહત તેજઃ મે મહત તેજઃ અપહૃતમ, જેમના દ્વારા જે શ્રી હરિ દ્વારા દેવોને પણ આશ્ચર્ય પામનારું એવું મારું તેજ અપહૃતમ હરી લેવામાં આવ્યું છે. યેન મામ વંચયતા, મને છેતરતા એવા ભગવાન દ્વારા, જે ભગવાન દ્વારા દેવાન વિસ્માપયતિ યત, દેવાન વિસ્માપયતિ યત, દેવોને પણ જે વિસ્મય પ્રમાણે છે તેવું મારું તેજ હરી લેવામાં આવ્યું છે. યસ્ય ક્ષણ વિયોગેન લોકોય પ્રિયદર્શન ઉક્થેન રહિતો યેષઃ મૃતક પ્રોચ્યતે યથા.
તો એમ કહે છે કે જેમ પ્રાણ રહિત રહેલું જે શરીર તો મળદું કહેવાય ને, એનું દર્શન અપ્રિય થઈ પડે છે, તેવી રીતે ભગવાનના ક્ષણના વિયોગથી પણ આ લોક અપ્રિય થઈ પડે છે. એ એમ કહેવા માગે છે આ શ્લોકમાં. જુઓ, યથા છેલ્લે યથા ઉક્થેના રહિત, ઉક્થ એટલે પ્રાણ, જેમ પ્રાણથી રહિત થયેલું એષ મૃતક પ્રોચ્યતે, એષ એટલે આ શરીર મૃતક કહેવામાં આવે છે. અને ખરેખર હિ અપ્રિય દર્શન, અને અપ્રિય દર્શનવાળું, પછી આપણને મૃતક શરીર આપણે માટે અપ્રિય થઈ જાય છે. તેવી રીતે પ્રાણ વિનાનું શરીર જેમ અપ્રિય દર્શનવાળું થઈ જાય છે અને મૃતક કહેવાય છે, તેવી રીતે યસ્ય ક્ષણ વિયોગે ન લોક અપ્રિય દર્શન, જેમના એક ક્ષણના વિયોગથી પણ આ લોક અથવા આ જગત અપ્રિય લાગે છે, અપ્રિય દર્શન, અપ્રિય દેખાય છે. યસ્ય ક્ષણ વિયોગેન ઇત્યાદિ યત શબ્દાનામ તેન અહમ અદ્ય મુષિતઃ ઇતિ સપ્તમશ્લોકસ્થેન તત્શબ્દેન સંબંધઃ. હવે જો આપણે યતના જેટલા રૂપો થાય છે ને, યસ્ય, યેન, અથવા જે આખા એના જે રૂપો થાય છે, એ બધા યતના વાળા શબ્દોથી યત શબ્દાનામ તેન અહમ પદ્યમૂષિત, તે ભગવાન દ્વારા આજે હું છેતરાયો છું, એ આનાથી 7મા શ્લોક સાથે એનો સંબંધ છે. તત્ શબ્દેન, 7મા શ્લોકમાં જે તત્ શબ્દ આવે છે તેની સાથે આનો સંબંધ છે. એટલે અંથી 7મો એટલે 13મો શ્લોક જુઓ. 13મા શ્લોકમાં તેન અહમ અદ્ય મુષિતઃ છેલ્લી લીટીમાં છે. 13મા શ્લોકમાં તેન અહમ અદ્ય મુષિતઃ, તે ભગવાન દ્વારા હું છેતરાયો છું. એનો સંબંધ આ બધા શ્લોકોનો એની સાથે થશે કે આવું જેણે જેણે કર્યું, જે ભગવાને, તે ભગવાન દ્વારા હું છેતરાયો છું. અહમ વંચિત અસ્મિ. પ્રિયસ્ય અપી અપ્રિયત્વે દૃષ્ટાંતઃ, તો આપણને આપણા પિતાનું જો મૃત શરીર પડ્યું હોય તો એ આપણને પ્રિય હતા, પણ જ્યારે મૃત શરીર થઈ ગયું ત્યારે એ શરીર આપણને અપ્રિય લાગવા માંડ્યું. એમ કહે છે કે પ્રિયસ્ય અપી અપ્રિયત્વે દૃષ્ટાંત, પ્રિય હોવા છતાં અપ્રિય હોવાનું દ્રષ્ટાંત આપે છે. ઉક્થેન પ્રાણેન એષ પિત્રાદિ, એટલે પ્રાણથી રહિત થયેલા આ પિતા વગેરે પણ આપણને અપ્રિય લાગે છે. તેમ ભગવાન વિના આ સંસાર આપણને અપ્રિય લાગે છે. શ્રી કૃષ્ણ ઉપકારાન અનુસ્મરતિ, શ્રી કૃષ્ણના ઉપકારોનું સ્મરણ કરે છે, વળી વળીને યાદ કરે છે. હવે જો 7 થી 21 એ 15 શ્લોકો દ્વારા અર્જુન ભગવાનના ઉપકારોને યાદ કરે છે. 7 થી 21 યત સંશ્રયાત દ્રુપદગેહમુપાગતાનામ, યત સંશ્રયાત દ્રુપદગેહમુપાગતાનામ રાજ્ઞામ સ્વયંવરમુખે સ્મર દુર્મદાનામ. તેજોરુતમ ખલુ મયાભિહતશ્ચ મત્સ્યઃ, સજ્જીકૃતેન ધનુષાધિગતા ચ કૃષ્ણા. જો હવે આ શ્લોકમાં ભગવાનના અનુગ્રહથી 3 વસ્તુઓ પ્રાપ્ત થઈ છે એ કહેવા માગે છે. પહેલી તો સમર્થ રાજાઓનું તેજ અર્જુનને પ્રાપ્ત થયું એ કહે છે. બીજું શું થયું કે મત્સ્ય, દ્રુપદ રાજાને ત્યાં જ્યારે સ્વયંવર થયો ત્યારે માછલો જે વિદ્વાન હતો તે મત્સ્યવિધ થયો, એટલે મત્સ્ય હણાયો એ વાત કહે છે.
અને એ તો અતિન્દ્રિય વસ્તુ હતી. મત્સ્ય તો દેખાવાનો એટલે એનું પ્રતિબિંબ જોવાનું હતું. તો એ અતિન્દ્રિય વસ્તુ હતી, કેવળ ભગવદ આશ્રયથી જે શક્ય થાય એમ હતું. એટલે એ એક મત્સ્યવિદ થયો, સમર્થ રાજાઓનું તેજ મેળવ્યું. અને ત્રીજું અધિગતા ચ કૃષ્ણ, દ્રૌપદી પ્રાપ્ત થઈ. તો ભગવાનની કૃપાથી આ 3 વસ્તુ થઈ. એ આ શ્લોકમાં કહે છે યત સંશ્રયાત, જેના બળથી. જો શ્રી કૃષ્ણનો સહવાસ અને અનુગ્રહ એ જ અર્જુનનું અમોઘ બળ હતું. એની કૃપાના બળ વિના બધું જ અર્જુન માટે નિર્જીવ હતું. એટલે યત સંશ્રયાતથી શરૂઆત કરે છે કે યત સંશ્રયાત એટલે જેના બળથી દ્રુપદ ગેહમ સ્વયંવર મુખે, દ્રુપદ રાજાના ગૃહે સ્વયંવરના સમારંભમાં સ્વયંવર મુખે ઉપાગતાનામ આવેલા રાજ્ઞામ રાજાઓનું તેજ ઋતમ, તેજ ભર્યું, જેમના બળથી મેં દ્રુપદ ગેહ સ્વયંવર મુખે ઉપાગતાનામ રાજ્ઞામ, કેવા રાજાઓ? સ્મર દુર્મદાનામ, કામથી મદોન્મત્ત થયેલા બધા રાજાઓ હતા. સ્મર દુર્મદાનામ રાજ્ઞામ તેજ ઋતમ, એનું તેજ હરી લીધું. પછી મત્સ્ય ખલુ મયા અભિહતશ્ચ, મારા દ્વારા મત્સ્યવેદ થયો. મત્સ્ય ખલુ મયા અભિહતશ્ચ. પછી સજ્જીકૃતેન ધનુષા, સજ્જ કરેલા ધનુષથી કૃષ્ણા ચ અધિગતા, દ્રૌપદી પ્રાપ્ત થઈ. ફરીથી યત સંશ્રયાત, જેમના બળથી દ્રુપદ ગેહમ સ્વયંવર મુખે, દ્રુપદ રાજાના ગ્રહમાં સ્વયંવરના સમારંભમાં. અહીંયા જે અનુવાદ છે ને એમાં સમારંભની આગળ સ્વયંવર શબ્દ રહી ગયો છે, તો એ ઉમેરી દો. સ્વયંવરના સમારંભમાં, અહીંયા છે ને સ્વયંવર મુખે, તો સ્વયંવરના સમારંભમાં ઉપાગતાનામ આવેલા સ્મર દુર્મદાનામ રાજ્ઞામ, કામથી મદોન્મત્ત થયેલા રાજાઓનું તેજ ઋતમ, એ મેં હરી લીધું ભગવાનના બળથી. પછી મત્સ્ય મયા અભિહતશ્ચ, મારા દ્વારા માછલો હણવામાં આવ્યો. અને અધિગતા ચ કૃષ્ણ, સજ્જીકૃતેન ધનુષા, સજ્જ કરેલા ધનુષથી કૃષ્ણા ચ અધિગતા, દ્રૌપદી પ્રાપ્ત થઈ. યસ્ય સંશ્રયાત બલાત, જેમના સંશ્રય એટલે બળથી સ્મરેણ કામેન દુર્મદાનામ અતિમત્તાનામ, સ્મરેણ એટલે કામથી, અતિમત્ત થયેલા મદોન્મત્ત થયેલા રાજાઓનો તેજ પ્રભાવ પરાક્રમ, તેજ એટલે એમના પરાક્રમને ઋતમ ભરી લીધું. ધનુર્ગ્રહણેન એવ પશ્ચાત, ધનુર્ગ્રહણેન એવ પશ્ચાત તદ્ધનુ સજ્જીકૃતમ ચ, એટલે એમ કહે છે કે માત્ર ધનુષ્યના ગ્રહણ માત્રથી જ રાજાઓનો પ્રભાવ હરી લીધો. પછી ધનુષ્ય તો પછી સજ્જીકૃત, પછી સજ્જ કર્યું ધનુષ્ય તો. એટલે ખાલી ધનુષ્યના ગ્રહણ માત્રથી જ બધા રાજાઓ અંજાઈ ગયા અને એમનું તેજ હણાઈ ગયું અને અર્જુનને પ્રાપ્ત થઈ ગયું. તો એમ શું કહે છે? પ્રભાવ ઋતમ ધનુર્ગ્રહણેન એવ, ધનુષ્યના ગ્રહણ માત્રથી જ તેજ હણાઈ ગયું, તેજ હરાઈ ગયું. પશ્ચાત તદ્ધનુ સજ્જીકૃતમ ચ, પછી તે ધનુષ્ય સજ્જ કર્યું. તેન ચ મત્સ્ય યંત્રોપરી ભ્રમન વિદ્ધ, તે સજ્જીકૃત કરેલા, તે સજ્જ કરેલા ધનુષ્ય દ્વારા તેન ચ મત્સ્ય માછલો, યંત્રની ઉપર મૂકેલો માછલો, ફરતો માછલો, ભ્રમણ વિદ્ધ, જે ભ્રમણ કરતો હતો માછલો, એનું પ્રતિબંધ જોઈને એને વીંધી નાખ્યો.
તતઃ તાન વિજિત્ય, એટલે તે રાજાઓ ઉપર વિજય મેળવીને દ્રૌપદી પ્રાપ્તા ચ, દ્રૌપદીને પ્રાપ્ત કરી. યત સન્નિધા વહમુખાંડવમગ્નયેનામ, ઇન્દ્રમ ચ સામરગણમ તરસા વિજિત્ય, લબ્ધા સભામય કૃતાદ્ભુત શિલ્પમાયા, દિગ્ભ્યો હરન નૃપતયો બલિમધ્વરેતે. હવે જો આ શ્લોકમાં પણ ભગવાનના સાનિધ્યથી પ્રાપ્ત કરેલા 3 ફળની વાત કરે છે. પહેલાં તો ઇન્દ્ર ઉપર વિજય મેળવે છે, એક એ વાત છે. દેવેન્દ્ર ઉપર વિજય મેળવે છે એ ભગવાનને કારણે અશક્ય વસ્તુ પણ સુશક્ય બની, કારણ કે ઇન્દ્ર ઉપર વિજય મેળવો તો અશક્ય છે. પછી બીજી વાત એ કરે છે કે ખાંડવ વનનું દહન, ખાંડવ વન ઇન્દ્રનું હતું, તેમાં વનસ્પતિઓ અને ઔષધિઓ હતા. ઇન્દ્રે તે વનને કેવળ પોતાના જ ઉપભોગ માટે રાખ્યું હતું. એટલે અગ્નિદેવે કહ્યું કે તે વન લોકહિત માટે તમે આપો, એટલે ઇન્દ્રે ના પાડી. ત્યારે અર્જુને ઇન્દ્ર પાસેથી તે જીતી લીધું, એ વાત છે આમાં. અને ત્રીજી છે મય દાનવ દ્વારા સભા નિર્માણ. મય દાનવે જે સુધર્મા સભા નિર્માણ કરી, એની 3 જે વસ્તુ બની એ આ શ્લોકમાં કહે છે. આપણે હવે તે દિવસે સુધર્મા સભાની જે વાત કરી હતી ને, એનો મને શ્લોક મળ્યો. યત્ર ચ અવસ્થિતો મર્ત્ય મર્ત્ય ધર્મૈ ન યુજ્યતે, યત્ર ચ અવસ્થિત મર્ત્ય, જે સભામાં રહેલો મનુષ્ય મર્ત્ય ધર્મૈ ન યુજ્યતે, મનુષ્યના ધર્મોથી યુક્ત થતો નથી. મનુષ્યના કયા કયા ધર્મો? ક્ષુધા પીપાસા, શોક મોહ અને જરા મરણાદિ. તો જ્યાં સુધી તમે સુધર્મ સભામાં હો ત્યાં સુધી મનુષ્યના ધર્મો નથી આપણને લાગતા. અનાયાસે જ મને મળી ગયો આ શ્લોક. એટલે તો આ 3 વાત થઈ આ શ્લોક 8મા શ્લોક દ્વારા. 3 વસ્તુ, એક તો ઇન્દ્ર ઉપર જીત, ખાંડવવનનું દહન અને મય દાનવ દ્વારા સભાગૃહનું નિર્માણ. તો યત સન્નિધૌ, જેની સન્નિધિ માત્રથી યત સન્નિધૌ અહમ ઉ એટલે આશ્ચર્યથી કહે છે. અહો પહેલાં આપણે જે છે ને, યત સન્નિધૌ અહમ સ અમરગણમ ઇન્દ્રમ તરસા વિજિત્ય, એટલે જેની સન્નિધિ માત્રથી મેં અહમ ઉ ઇન્દ્રમ સ અમરગણમ, અમરગણમ એટલે દેવોનું દેવગણ. તો દેવગણ સહિત ઇન્દ્રને મેં બળથી, તરસા એટલે બળથી વિજિત્ય પરાજિત કરીને, અગ્નયે ખાંડવમ અદામ. જુઓ પહેલી લીટીમાં ખાંડવમ અગ્નયે દામ જે છે ને, તો અગ્નયે અગ્નિદેવને ખાંડવવન અદામ આપ્યું, જેની સન્નિધિથી દેવગણો સહિત ઇન્દ્રને બળથી જીતીને તરસા વિજિત્ય અગ્નયે ખાંડવમ અદામ. પછી લબ્ધા સભા મયકૃતાદ્ભુત શિલ્પમાયા, મયકૃતા અદ્ભુત શિલ્પમાયા, મય દાનવે જે રચેલી અદ્ભુત શિલ્પ રૂપી માયાવાળી સભા લબ્ધા, એ પ્રાપ્ત કરી. પછી શું કર્યું? પછી ના, હવે પછી કર્યું નથી, પણ હવે જે એમ કહે છે કે નૃપતય એટલે કે જે બધા રાજાઓ હતા તે અધ્વરે બલિમ દિગ્ભ્ય અહરન. તો કહે છે કે તમારા રાજસુ યજ્ઞમાં આ 3 તો એની પ્રાપ્તિ થઈ, પણ તમારે કારણે રાજાઓ અમારા માટે યજ્ઞમાં સમગ્ર દિશાઓમાંથી ભેટ લાવતા હતા. એમ કહે છે કે તે અધ્વરે તમારા રાજસૂય યજ્ઞમાં દિગ્ભ્ય એટલે બધી સમગ્ર દિશાઓમાંથી
નૃપતય એટલે બધા રાજાઓ બલિમ અહરન ભેટો લાવતા હતા. કોને કારણે? ભગવાનને કારણે. હવે ટીકા જુઓ. ઉ ઇતિ વિસ્મયે ખાંડવમ ઇન્દ્રસ્ય વનમ, ઇન્દ્રનું ખાંડવ વન અગ્નયે અદામ દત્તવાન અસ્મિ, ઇન્દ્રનું ખાંડવ વન અગ્નિને અદામ આપ્યું, દત્તવાન. ખાંડવ દાહે, જ્યારે ખાંડવનનો દાહ કર્યો ત્યારે જે મય દાનવ હતો એને રક્ષા કરવામાં આવી હતી. એટલે ખાંડવ દાહે રક્ષિતેન મયેન, એટલે ખાંડવ વનમાં જેની રક્ષા કરવામાં આવી તે મય દાનવ દ્વારા કૃતાચ સભા રચવામાં આવી. લબ્ધા અદ્ભુત શિલ્પરૂપા, એ જે મય દાનવ દ્વારા રચાયેલી સભા પ્રાપ્ત થઈ. મય લબ્ધા અદ્ભુત શિલ્પરૂપા સભા, અદ્ભુત શિલ્પરૂપા માયા યસ્યામ સા, અદ્ભુત શિલ્પરૂપા માયા યસ્યામ સા, જેની અદ્ભુત શિલ્પરૂપ માયા હતી એવી સભા પ્રાપ્ત કરી. તે અધ્વરે યાગે રાજસૂયે, અધ્વરે એટલે રાજસૂય યજ્ઞમાં, તમારા રાજસૂય યજ્ઞમાં આ બધી ભેટો રાજાઓ દ્વારા લાવવામાં આવી હતી. અનંતર આ બરાબર ક્લિયર થઈ ગયો શ્લોક? ફરીથી કહું, જરૂર નથી. અનંતર શ્લોક વિગીત તથાપિ વ્યાખ્યાયતે, એમ કહે છે કે હવે પછીનો જે શ્લોક છે એ અસંગત છે અને એ શ્લોકને ટીકાકારો ક્ષેપક ગણે છે. પણ પાછા બધા ટીકાકારો ટીકા તો કરી જ છે એની ઉપર ક્ષેપક ગણીને. શ્લોક તો પાછો બહુ સુંદર છે. શ્લોક 9 આપણે વાંચીએ. યત્તેજસા નૃપશિરોગ્રીમહન્મખાર્થે, યત્તેજસા નૃપશિરોગ્રીમહન્મખાર્થે આર્યોનુજસ્તવ ગજાયુત સત્વવીર્યઃ, આર્યોનુજસ્તવ ગજાયુત સત્વવીર્યઃ તેનારુતા પ્રમથનાથ મખાય ભૂપાઃ, તેનારુતા પ્રમથનાથ મખાય ભૂપાઃ યન્મોચિતાસ્તદનયન બલિમધ્વરેતે, યન્મોચિતાસ્તદનયન બલિમધ્વરેતે. આમાં એક એવી કથા છે કે જરાસંધની બહુ પ્રબળ સત્તા હતી અને પૃથ્વીને બહુ ત્રાસ આપતો હતો જરાસંધ. પૃથ્વી ઉપર એને કારણે કેટલું શું કહેવાય પાપ વધી ગયા હતા. એણે 20,800 રાજાઓને એક કિલ્લામાં પૂરી દીધા હતા. અગ્નિ એને અત્યારે એમ કહે છે કે એ જે કિલ્લો હતો એ એડનમાં છે. એડનની કેદમાં એને પૂરવામાં આવ્યા હતા. ઇતિહાસકારોનું માનવું છે કે એડન અને આફ્રિકા આર્યાવર્તની સત્તામાં હતા. ત્યાંની ભાષાના શબ્દો સંસ્કૃત સાથે મળતા આવે છે. એક તો જરાસંધની સત્તા, બીજું કંસની સત્તા અને ત્રીજું કૌરવોની સત્તા જગતને ત્રાસરૂપ હતી, પૃથ્વી માટે ભારરૂપ હતી. તે ત્રણેયની સામે શ્રી કૃષ્ણે ઠેકાણે આણી. ભીમસેન 10,000 હાથીઓનું બળ ધરાવતો હતો પણ જરાસંધ અજેય હતો. જરાસંધની કથા એવી છે કે જરાસંધના જન્મની કથા વિચિત્ર છે. એની માએ એવા બાળકને જન્મ આપ્યો કે જે 2 ટુકડામાં હતો. એટલે એની માતાએ દુઃખી થઈને ફેંકી દીધો કે હવે 2 ટુકડાવાળા બાળકને હું શું કરું. તો એ વખતે જરા નામની રાક્ષસી ત્યાંથી પસાર થતી હતી. એણે 2 ટુકડાને ભેગા કર્યા અને જીવ જીવ એમ કહીને બંને ટુકડાને સાંધ્યા. એટલે જરા નામની રાક્ષસીએ તેને સાંધ્યા, તેથી તેનું નામ જરાસંધ પડ્યું. અને જરાસંધ જે હતો તે અજેય હતો, કારણ કે એને અમુક રીતે જ મારી શકાય. જ્યારે જરાસંધને મારવાનો હતો ત્યારે ભીમસેનને એટલો બધો માર ખાવો પડ્યો કે ભીમસેને કહ્યું કે ભગવાન તમે બેઠા બેઠા
બધું નાટક જુઓ છો, પણ મને તમે આટલો માર ખાઈ ખાઈને અધમુઓ થઈ ગયો. ત્યારે ભગવાને એને અમુક સૂચના એવી રીતની આપી. બીજા દિવસે ભગવાને એક ડાળીના 2 ફાળચા કર્યા અને એ એક ડાળખાને આમ નાખ્યું અને આ બાજુના ડાળખાને આમ નાખ્યું. જો આ બાજુ નાખે તો પાછું એનું શરીર સંધાઈ જતું હતું. એટલે વિરુદ્ધ દિશામાં ડાળખી નાખી અને એને સૂચન આપ્યું કે આ રીતે જરાસંધનો 2 પગથી ફાળચા કરી અને વિરુદ્ધ દિશામાં નાખવાથી વધ થશે. એ રીતે અજેય જરાસંધને ભીમસેને જીત્યો. એ વાતનું આ શ્લોકમાં એનું કથન છે. તો જરાસંધે બીજું શું કર્યું હતું કે 20,800 રાજાઓને જે કેદમાં પૂર્યા હતા તે એને નરબલી કરવો હતો. એટલે ભૈરવની આરાધનામાં નરબલી આપવા માટે તેણે આ નરેશોને પકડ્યા હતા. આવા અઘોર કાપાલિક જરાસંધનો પરિચય આપ્યો. કેવી રીતે? નૃપ શિરોઘ્રીમ, એટલે કે રાજાઓના મસ્તકો ઉપર જેનું ચરણ છે તેવો જરાસંધ. તો આ શ્લોકમાં જુઓ, નૃપ શિરોઘ્રીમ, અંઘ્રી એટલે ચરણ. તો અંઘ્રી એટલે આનો તો ચરણ ભગવાન માટે વાપરીશું. આ તો જેનો પગ રાજાઓના મસ્તક ઉપર છે તેવો જરાસંધ. આ જરાસંધ છે એ તમારે હવે શ્લોકમાં એનું આપણે જોઈએ. પછી હવે આપણે શ્લોકના શબ્દો જોઈએ. ગજ અયુત સત્વ વીર્ય. અયુત એટલે 10,000. ગજ હાથી, 10,000 હાથીનું સત્વ અને વીર્ય. 10,000 હાથીનું સત્વ એટલે ઉત્સાહ શક્તિ ને વીર્ય એટલે પરાક્રમ અથવા બળ. 10,000 હાથીનું સત્વ અથવા વીર્ય ધરાવનાર એવો કોણ? ભીમસેન. 10,000 હાથીઓનું ઉત્સાહ અને બળ ધરાવનાર જે ભીમસેન, એવો મારો આર્ય, મારો મોટા ભાઈ, અને તવ અનુજ, તમારો નાનો ભાઈ, હે યુધિષ્ઠિરને કહે છે કે એવો ભીમસેન, એવા ભીમસેને શું કર્યું? નૃપ શિરોઘ્રીમ, રાજાઓના મસ્તક પર જેનું ચરણ છે તેવા જરાસંધનો યત તેજસા, જેમના તેજથી, જે ભગવાનના તેજથી, મખાર્થે એટલે કે રાજસૂય યજ્ઞ માટે અહન અહીંયા છે ઉપર અંગ્રીમ, અહન એટલે કે વધ કર્યો. જુઓ, ગજાયુત સત્વવીર્ય આર્ય તવ અનુજ એવા ભીમસેને નૃપ શિરોઘ્રીમ એવા જરાસંઘનો જેના તેજથી મખાર્થે રાજસૂય યજ્ઞ માટે અહન વધ કર્યો. આ એક વાક્ય થયું. પછી તેન આહૃતાહ, તેના લાવેલા, તેન એટલે જરાસંધ દ્વારા લાવવામાં આવેલા ભૂપાહ પ્રમથનાથ મખાય. પ્રમથનાથ એટલે ભૂતનાથ, ભૂતનાથના યજ્ઞ માટે. મેં ના કહ્યું એને નરબલી મહાભૈરવ યજ્ઞ કરવાનો હતો, તેમાં મખાય તે યજ્ઞમાં બલિમ અધ્વરે, યજ્ઞમાં બલિ આપવા માટે લાવવામાં આવ્યા હતા જે ભૂપાહ, તેને મોચિતાહ, તેને છોડાવ્યા. કે જે રાજાઓ અનયન બલિમ અધ્વરે, અચ્છા, તે રાજાઓ તમારા યજ્ઞમાં ભેટ લાવ્યા હતા. જો ફરીથી, તેના એટલે જરાસંધ દ્વારા ભૂપાહ પ્રમથનાથ મખાય આરુતાહ, જરાસંધ દ્વારા રાજાઓ પ્રમથનાથના મખ યજ્ઞ માટે લાવવામાં આવ્યા હતા.
તેમને યન્મોચિતા તેમને જ્યારે છોડાવવામાં આવ્યા ત્યારે તદ અનયન બલિમ અધ્વરે તે અધ્વરે તમારા યજ્ઞમાં તે રાજાઓ ભેટો લાવ્યા હતા. થોડો કોમ્પ્લિકેટેડ છે પણ ખબર સમજ પડી ગઈ ને? એવું લાગે છે કે 8મા શ્લોકનું જે છેલ્લું ચરણ છે ને, કોઈ કે આ રીતે ટીકા શ્લોક રીતે કરી હશે એવું લાગે. હા, એટલે બલી મધ્વરે તે સરખું આવે છે એટલે બની શકે. પદને સમજાય છે, ગુરુપદીઓ બની લાવ્યા. હા, એ પછી આપણે એની ટીકા જોઈ લઈએ. અહીંયા નથી એ ટીકા. હા, નૃપ શિરસ્સુ અંગ્રિહી યસ્ય નૃપ શિરસ્સુ રાજાઓના મસ્તક ઉપર અંગ્રી જેનો પગ છે તે જરાસંધને તવ અનુજઃ ભીમ તમારો નાનો ભાઈ ભીમ મખાર્થમ અહન યજ્ઞ માટે હતવાન હણ્યો તન નિર્જયમ વિના રાજસૂય મખ અનુપપત્તેઃ બધા રાજાઓને જીતવા પડે રાજસૂય યજ્ઞ માટે, એટલે તેના નિર્જય તેને હણ્યા તેને જીત્યા વિના રાજસૂય યજ્ઞની સિદ્ધિ થાય નહીં. રાજસૂય મખ અનુપપત્તેઃ રાજસૂય યજ્ઞ સિદ્ધ થાય નહીં. કેમ? જો જરાસંધને ના વધ કરે તો, માટે જરાસંધનો વધ કર્યો. ગજાયુતસ્ય ઇવ સત્વમ ઉત્સાહ શક્તિ 10,000 હાથીઓ જેવું સત્વમ એટલે ઉત્સાહ શક્તિ, વીર્યમ બલમ ચ વીર્ય એટલે બળ, યસ્ય સહ જેનું છે તે એવો ભીમસેન તમ હત્વા તે જરાસંધને હણીને પ્રમથનાથ મહાભૈરવ તસ્ય મખાય યે રાજાનઃ તેન આરુતાઃ તે ચ યદ યસ્માત મોચિતાઃ તસ્માત તે અધ્વરે બલિમ આનીતવંતઃ તમ હત્વા એટલે તે જરાસંધને હણીને પ્રમથનાથ મહાભૈરવ તસ્ય મખાય એના યજ્ઞ માટે યે રાજાનઃ જે રાજાઓને તેન આરુતાઃ તે જરાસંધ દ્વારા લાવવામાં હતા તે ચ યદ યસ્માત જેમને કારણે છોડાવવામાં આવ્યા યદ યસ્માત જેને કારણે મોચિતાઃ છોડાવવામાં આવ્યા તસ્માત તેથી તેઓ તે અધ્વરે તમારા યજ્ઞમાં બલિમ આનીતવંતઃ ભેટો લાવ્યા. હવે જે શ્લોક છે શ્લોક 10 એમાં એની થોડીક એવી કથા છે કે રાજસૂય યજ્ઞના મહાભિષેક સમયે દ્રૌપદી અને ધર્મરાજ સિંહાસન પર બિરાજ્યા. તે વખતે પગની પાનીને સ્પર્શતા સુદીર્ઘ સુકોમળ દ્રૌપદીના કેશ, એનો કેશ કલાપની અજોડ સુંદરતા બધાએ નિરખી. કારણ કે અભિષેક જ્યારે કરે ને તે વખતે આખા સર્વાંગ ઉપર અભિષેક થાય છે, એટલે તે વખતે ચરણ સુધીના એનો કેશ કલાપ એ બધાને ઝાંખી થઈ. એ કેશ ઉપર મહાભિષેક થવાથી તે અત્યંત પ્રશંસનીય થયો એ પણ કહે છે. અને પછી શું કે જ્યારે દુશાસને દ્રૌપદીનો એ કેશ કલાપ ખેંચીને એને સભામાં લાવ્યા ત્યારે ભીષ્મ, દ્રોણ, ભીમ વગેરે કોઈએ કંઈ કર્યું નહીં, ત્યારે તે લોકો એના ત્રાતા ના બન્યા. તે સમયે દ્રૌપદીએ આર્તવાણીથી પોકાર કર્યો, હા નાથ દ્વારિકાવાસીન, હે નાથ, હે અનાથોના નાથ, હે દ્વારકાનાથ. અને પછી જે શ્લોક બોલી, શ્રી કૃષ્ણ વિષ્ણુ મધુકૈટ ભારે ભક્તાનુકંપિન ભગવન મુરારે
ત્રાયસ્વ મામ કેશવ લોકનાથ ગોવિંદ દામોદર માધવેતી. એમાં જે કેશવ શબ્દ આવ્યો ને, કેશ એટલે ભગવાનના જે કેશ છે એ એટલે ભક્તો, અને વ એટલે આનંદ આપનાર. તો જે ભગવાનના કેશને આનંદ આપે છે એનું નામ કેશવ. તો જ્યારે કેશવ બોલ્યા ને એટલે ભગવાન એકદમ દોડી આવ્યા, અને ભગવાન એકલા દ્રૌપદીને જ દ્રષ્ટિગોચર થયા. સભામાં બીજા કોઈએ ભગવાનને જોયા નહીં. અને ત્યારે દ્રૌપદીએ પોતાનો કેશ કલાપ પ્રભુના ચરણોમાં પધરાવી દીધો. એને તો છૂટા વાળે ખેંચી લાવ્યા. દ્રૌપદી ભગવાનને પગે પડી ગઈ, એટલે એ દ્રૌપદીનો કેશ કલાપ ભગવાનને ચરણે સ્પર્શ થયો. ભગવાનના ચરણ કમળનો એને સ્પર્શ થયો, એટલે અત્યંત પ્રશંસનીય બની ગયો. એ વાત આ શ્લોકમાં છે. તો એ ચરણ રજના કમળમાં એણે પાથરી દીધો. તો એ જુઓ તમે હવે આ કેવી સરસ રીતે આ વાત કહે છે. પત્ન્યાસ્તવાદિમખક્લુપ્ત મહાભિષેક, પત્ન્યાસ્તવાદિમખક્લુપ્ત મહાભિષેક, શ્લાઘિષ્ઠચારુ કબરમ કિતવૈ સભાયામ, સ્પૃષ્ટમ વિકીર્ય પદયો પતિતાશ્રુમુખ્યાઃ, વિકીર્ય પદયો પતિતાશ્રુમુખ્યાઃ, યૈસ્તત્સ્ત્રિયો કૃતહતેશ વિમુક્તકેશાઃ. એટલે સૌથી પહેલાં તો દ્રૌપદીએ આંસુ સાર્યા અને અશ્રુરૂપી મોતી ભગવાનને ધરાવ્યા. પછી પોતાના કેશ બધા ભગવાનના ચરણોમાં પડ્યા. એટલે ભગવાને કહ્યું કે તે આજે મને અશ્રુરૂપી મોતી અને જે કેશ કલાપ ધરાવ્યો એના ઋણથી હું ક્યારે મુક્ત થઈશ કે જ્યારે તારા કેશ કલાપને ખેંચનારાઓની સ્ત્રીઓનો કેશ કલાપ છૂટો થાય ત્યારે. કેશ કલાપ એમનો ક્યારે છૂટો થાય? એ વિધવા થાય ત્યારે. એટલે એ વાત હમણાં એ કહે છે કે એટલે ભગવાને એમને એમની સ્ત્રીઓને વિધવા કરી, એ વાત આ શ્લોકમાં છે. તો આપણે હવે શ્લોકના અર્થ જોઈએ. સૌથી પહેલાં તો પદયોઃ અશ્રુમુખ્યા પતિતા. ભગવાનના ચરણોમાં અશ્રુ જેના મુખ પરથી સરી રહ્યા છે તેવા અશ્રુઓ જેના ચરણમાં પડ્યા તેવા પત્ન્યાઃ તવ તમારી પત્નીના મહાભિષેક મખ યજ્ઞમાં જ્યારે મહાભિષેક થયો ત્યારે શ્લાઘિષ્ઠ ચારુ કબરમ. શ્લાઘિષ્ઠ એટલે અત્યંત પ્રશંસનીય એવો, કબરમ એટલે કેશકલા. જ્યારે એવો કેશકલાપ જ્યારે કિતવૈહી સભાયામ, કિતવૈહી એટલે દુષ્ટો દ્વારા સભામાં વિકીર્ય વિખેરીને સ્પૃષ્ટમ ખેંચવામાં આવ્યો, જેમના દ્વારા ખેંચવામાં આવ્યો, તત્ સ્ત્રીય તેમની સ્ત્રીઓને, હતેશ વિમુક્ત કેશાહ અકૃત. હતેશ એટલે કે ઈશ વિનાની એટલે પતિ વિનાની, અને વિમુક્ત કેશાહ એટલે છૂટા વાળવાળી, અકૃત કરી. આ જરા કોમ્પ્લિકેટેડ છે, આપણે ફરીથી જોઈએ. જુઓ, પહેલાં પદયોઃ અશ્રુમુખ્યા પતિતા, જેમના ચરણોમાં મુખ પરથી અશ્રુઓ પડ્યા તેવી આપની પત્ન્યાઃ તવ તમારી પત્ની મહારાણી દ્રૌપદી, દ્રૌપદી પત્ન્યાઃ એટલે તમારી પત્નીનો, અધિમખ એટલે રાજસૂય યજ્ઞમાં, કૃપ્ત મહાભિષેક જ્યારે અભિષેક કરવામાં આવ્યો ત્યારે,
શ્લાઘિષ્ઠ ચારુ કબરમ અત્યંત પ્રશંસનીય બનેલો મનોહર કેશકલાપ શ્લાઘિષ્ઠ ચારુ કબરમ કિતવૈહી યૈહી કિતવૈહી જે દુષ્ટો દ્વારા સભામાં વિકીર્ય સ્પૃષ્ટમ વિખેરીને ખેંચવામાં આવ્યો ત્યારે તત્સ્ત્રિય તે સ્ત્રીઓને હતેશ વિમુક્ત કેશાહ અકૃત. ફરીથી કહું, જુઓ. પદયો અશ્રુમુખ્યા પતિતા તવ પત્ન્યા મખક્લુપ્ત મહાભિષેક શ્લાઘિષ્ઠ ચારુકબરમ યૈહી કિતવૈહી સભાયામ વિકીર્ય સ્પૃષ્ટમ તત્સ્ત્રિય હતેશ વિમુક્ત કેશાહ અકૃત. આપણે ટીકા જુઓ એટલે થોડું વધારે ક્લિયર થશે. યૈહી કિતવૈહી દુશાસન વગેરે જે દુષ્ટો દ્વારા તવ પત્ન્યાહ તમારી પત્નીનો કબરમ એટલે કે આ કેશકલા વિકીર્ય ઉન્મુચ્ય એટલે વિખેરીને સ્પૃષ્ટમ આકૃષ્ટમ વિખેરીને ખેંચવામાં આવ્યો તેષામ સ્ત્રીય જે દુષ્ટો દ્વારા તમારા પત્નીનો કેશકલાપ વિખેરીને ખેંચવામાં આવ્યો તેષામ સ્ત્રીય તેમની સ્ત્રીઓ હતેશાહ એટલે કે હણાયેલા પતિવાળી સ્ત્રીઓ અતઃ એવ વૈધવ્યાદ વિમુક્ત કેશાહ એટલે પતિ વગરની થઈ એટલે વૈધવ્યને કારણે જેમના કેશ છૂટા થઈ ગયા તેવા વિમુક્ત કેશાહ અકૃત ચકાર. કથમ ભૂતમ કબરમ કેવો કેશકલાપ અધિમખમ રાજસૂયમ અધિકૃત્ય રાજસૂય યજ્ઞમાં ક્લુપ્ત રચિત રાજસૂય યજ્ઞમાં કરવામાં આવેલો યહ મહાભિષેક જે ધર્મરાજા અને દ્રૌપદી ઉપર મહાભિષેક કરવામાં આવ્યો તેન શ્લાઘ્યતમમ એ મહાભિષેકને કારણે અત્યંત પ્રશંસનીય બનેલો એવો કેશકલાપ. પછી કેવો ચારુ રમ્ય મનોહર એવો કેશકલાપ. પછી યદ સ્મરણાત તદાનીમ એવ જેમના સ્મરણથી તે જ સમયે તદાનીમ એવ અસ્મત કૃપયા આપણી ઉપર કૃપાને કારણે પ્રાપ્તસ્ય શ્રીકૃષ્ણસ્ય આપણી ઉપર કૃપાને કારણે તે જ વખતે સ્મરણ કરવાથી આવી પહોંચેલા શ્રી કૃષ્ણના નમને પાદયોહો પતિતાની અશ્રુણી મુખાદી યસ્યાહ પત્ન્યાહ. તો યદ સ્મરણાત જેમનું સ્મરણ કરતા તે જ સમયે તદાનીમેવ તે જ સમયે અસ્મત કૃપયા આપણી ઉપર કૃપા હોવાને કારણે પ્રાપ્તસ્ય આવી ગયેલા શ્રી કૃષ્ણસ્ય પાદયોહો નમને ચરણમાં નમન કરતા અશ્રુણી પતિતાની જે અશ્રુઓ પડ્યા. પછી મુખ પડ્યું એટલે કે આ કેશકલાપ પણ પડ્યો. મુખાદી યસ્યાહ પત્ન્યાહ જેમની પત્નીનો તેવી દ્રૌપદીનો કેશકલાપ. પદ શબ્દ સાપેક્ષસ્ય અપી પતિત શબ્દસ્ય અશ્રુપદેન સમાસઃ નિત્ય સાપેક્ષિતત્વાत् સમાસઃ એટલે એમ કહેવા માગે છે કે પદ શબ્દનો પતિત શબ્દ સાથે એનો સંબંધ છે કારણ કે એ બંને એકબીજાની અપેક્ષા રાખે છે માટે એ પ્રમાણે લેવું. હવે આ જો ક્લિયર થઈ ગયું હોય તો નહીં તો પછી આગળ જાઓ ને.
यो नो जुगोपवनमेत्य दुरन्तकृच्छ्रात् दुर्वाससोरिविहिता दयुताग्रभुग्यः दुर्वाससोरिविहिता दयुताग्रभुग्यः विविहिता दयुताग्रभुग्यः शाकान्नशिष्टमुपयुज्य यतस्त्रिलोकीं शाकान्नशिष्टमुपयुज्य यतस्त्रिलोकीं तृप्ताममंस्तसलिले विनिमग्नसङ्घः तृप्ताममंस्तसलिले विनिमग्नसङ्घः. હવે આ શ્લોક માટે એવી કથા છે કે દુર્યોધનને ત્યાં એકવાર દુર્વાસા આવી ચડ્યા ત્યારે દુર્યોધને બહુ સારું આતિથ્ય કર્યું. એટલે દુર્વાસા એની પર પ્રસન્ન થયા. એટલે કહ્યું કે તું વર માગ. એટલે દુષ્ટ દુર્યોધને એવું વર માગ્યું કે આ બધા જ્યારે વનમાં છે ત્યારે એમની પાસે કંઈ છે નહીં, ત્યારે કીધું કે તમે મને આટલી બધી આટલો બધો જે ઉપકાર કર્યો પધારીને, તો એવો ઉપકાર તમે મારા ધર્મરાજ મોટાભાઈ ઉપર પણ કેમ ના કરો. આપ મારી એવી ઈચ્છા છે, હું એવું વરદાન માગું છું કે તમે વનમાં એમનું પણ આતિથ્ય માનો. એટલે દુર્વાસાએ કહ્યું તથાસ્તુ. પણ કે એક જ મારે એટલું જ કહેવું છે કે દ્રૌપદી ભૂખી ના રહે ને, એટલે દ્રૌપદી જમી રહે ને પછી તમે એનું આતિથ્ય માણજો. કારણ કે દ્રૌપદી પાસે તો અક્ષય પાત્ર હતું, એટલે એ તો હજારોને જમાડી શકે, પણ જો દ્રૌપદી જમી લે અને વાસણ માજી લે પછી એમાંથી બીજા સૂર્યોદય સુધી કંઈ અન્ન નીકળે નહીં. એટલે એણે એવું કહ્યું, દુષ્ટતાની પરાકાષ્ઠા, કે દ્રૌપદી જમી લે પછી તમે ત્યાં જજો. એટલે દુર્વાસાએ કહ્યું સારું. દુર્વાસાને અંદેશો તો આવી ગયો હશે કદાચ, પણ છતાંય આમાં જે છે આપણે વાંચીએ એટલે એ વાત આમાં છે. દશ અયુત અગ્રભુગ્ય 10,000 અગ્રભુગ 10,000 શિષ્યોની સાથે જે ભોજન કરે છે તેવા દુર્વાસાને કારણે દુર્વાસા સહ 10,000 અયુત અગ્રભુગ્ય જે 10,000 શિષ્યોની પહેલાં સાથે ભોજન કરે છે અથવા મુખ્ય જે છે એમાં, તેવા દુર્વાસાને કારણે અરિવિહિતા શત્રુ એટલે દુર્યોધને રચેલા દુરંત કૃચ્છ્રાત અપાર કષ્ટમાંથી યહ જેમણે નહ અમારી જુગોપ રક્ષા કરી. જો અયતાદ અગ્રભુક્ય તેવા દુર્વાસાની અરિવિહિતા દુર્યોધને રચેલા દુરંત કૃચ્છ્રાત એટલે અપાર કષ્ટ મહાસંકટમાંથી યહ આપણને વનમાં આવીને જુગોપ રક્ષા કરી. એટલે જે ભગવાને વનમાં આવીને રક્ષા કરી. કેવી રીતે રક્ષા કરી? શાક અન્ન શિષ્ટમ ઉપયુજ્ય, અન્ન શાકરૂપી જે અન્ન શિષ્ટ એટલે જે અવશિષ્ટ રહ્યું હતું તે ઉપયુજ્ય એનો ઉપભોગ કરીને યતઃ ત્રિલોકીમ તૃપ્તામ કે જેનાથી ત્રણેય લોક તૃપ્ત થઈ ગયા એવું સલિલે વિનિમગ્ન સંઘ અમંસ્ત. દુર્વાસા તો ત્યાં ગયા ધર્મરાજા યુધિષ્ઠિર પાસે અને કહ્યું કે અમે બધા સ્નાન સંધ્યા કરીને આવીએ છીએ, તમે અમારા ભોજનની તૈયારી કરો. એટલે યુધિષ્ઠિરે દ્રૌપદીને કહ્યું. તો દ્રૌપદી એ વખતે હતપ્રભ થઈ ગયા કે મેં તો અક્ષય પાત્ર માજી જ દીધું છે, હવે હું કેવી રીતે જમાડીશ. તે વખતે એમણે ભગવાનનું સ્મરણ કર્યું. ભગવાન આવ્યા અને ભગવાને કહ્યું કે મને ખાવાનું આપ. તો દ્રૌપદી કહું કે હજુ તમે ખાવાનું માગો છો, મારે તો હજી 10,000 શિષ્યોને દુર્વાસા સહિત જમાડવાના છે. તો કે ના, એ થાળીમાં કંઈક હશે જ, તું મને એ થાળી લાવી આપ. તો કે ના, મેં તો એ થાળી માજી દીધી છે. કે ના, તો પણ આગ્રહ કર્યો, થાળી લાવ્યા. એમાં એક કોણ હતો, એ અન્નનો કોણ ભગવાને આરોગ્યો, તેનાથી તૃપ્ત થયા. એટલે જાણે કે ત્રિલોકી તૃપ્ત થઈ ગઈ. એટલે દુર્વાસાને થયું કે આપણે આટલા બધા ધરાયેલા છીએ, તૃપ્ત થયા છીએ, તો હવે યુધિષ્ઠિરને ત્યાં શું જમીશું. એટલે બધા પલાયન થઈ ગયા. એટલે ભગવાને આ રીતે, નહીં તો દુર્વાસા આવે અને જમવાનું ના હોય તો પાછા શાપ આપી બેસે, વનવાસને બદલે બીજું કંઈ થઈ બેસે.
એટલે આ રીતે ભગવાને જુગોપ રક્ષા કરી એ વાત છે આ. તો હવે આપણે એના બીજે આ લીટી તો જોઈ ને, બીજી પણ લીટી જોઈ લીધી. ફરી એક વાર જુઓ, યહ જે શ્રી કૃષ્ણ, જો આ શ્લોકમાં છે ને એક ભૂલ છે, જે શ્રી કૃષ્ણે લખવાનું રહી ગયું છે એ ઉપર લખી કાઢ્યો. જે શ્રી કૃષ્ણે અયુતા અગ્રભોગ્ય દુર્વાસ 10,000 શિષ્યોની સાથે ભોજન કરનાર દુર્વાસાને કારણે અરિવિહિતાત શત્રુ દુર્યોધને રચેલા દુરંત કૃચ્છરાત, જે ભગવાન વનમાં આવીને વનમ એત્ય ન જુગોપ અમારી રક્ષા કરી. શાક અન્ન શિષ્ટમ, અન્નરૂપી જે શાક શિષ્ટ અવશિષ્ટ રહેલું હતું તે ઉપયુજ્ય એનો ઉપભોગ કરીને યતઃ ત્રિલોકીમ તૃપ્તામ, કે જેનાથી ત્રણેય લોકને તૃપ્ત થયેલા માન્યા. કોણે? સલીલે વિનિમગ્ન સંઘ, જળમાં જે સ્નાન કરવા ગયા હતા, વિનિમગ્ન એટલે જે સ્નાન કરતો હતો સંઘ એમનો 10,000 શિષ્યોનો, તેમણે ત્રિલોકીને તૃપ્ત થયેલી માગી. હવે એની ટીકા જુઓ. શિષ્યાણામ અયુતસ્ય અગ્રે તત્પંક્તૌ ભૂંક્તે, એટલે તત્પંક્તૌ એટલે શિષ્યોની પંક્તિમાં જે પ્રથમ આગળ ભોજન કરનારા છે. યહ તસ્માત દુર્વાસસ, તે દુર્વાસસ હેતોઃ, તે દુર્વાસાને કારણે અરિણા દુર્યોધનેન, દુશ્મન શત્રુ એવા દુર્યોધન દ્વારા રચિતમ યદ દુરંતમ કૃચ્છ્રમ, જે મહાન કષ્ટની રચના કરી અથવા જે મહાન કષ્ટ ઊભું કર્યું. શાપલક્ષ્મણમ તસ્માત, એટલે શાપ મળી જાય તેવું અપાર કષ્ટ એણે ઊભું કર્યું. તસ્માત સકાશાત, તો તે આપણી પાસે આવીને નહ અસ્માન વનમ એત્ય જુગોપ, તો એવા કષ્ટમાંથી વનમ એત્ય વનમાંથી સકાશાત આપણી પાસે આવીને અસ્માન જુગોપ આપણી રક્ષા કરી. જુગોપ કિમ કૃત્વા શાકમ એવ અન્નમ, શાક એ જ અન્ન, તસ્મિન એવ પાત્રે અવશિષ્ટમ, તે જ પાત્રમાં રહી ગયેલું. ઉપભુજ્ય જગ્ધ્વા, ભોજન કરીને. યતઃ ઉપયોગાત, કે જેને આરોગવાથી. સલિલે વિનિમગ્ન, જળમાં જે સ્નાન કરતો હતો. મુનિનામ સંઘ, જે મુનિનો 10,000 શિષ્યોનો સંઘ હતો જે જળમાં સ્નાન કરતો હતો, તેણે ત્રિલોકીમ તૃપ્તામ અમંસ્ત, જાણે કે ત્રણેય લોક તૃપ્ત થઈ ગયા એવું માન્યું. એવમ હિ ભારતે કથા, હવે આ કથા હું વાંચું છું તો તમને બહુ આનંદ આવશે, કારણ કે બધાને કથા આવડી ગઈ છે અને આમ સહેલી છે. જો કદાચિત દુર્વાસસ દુર્યોધનેન આતિથ્યમ કૃતમ, દુર્વાસસ દુર્યોધનેન આતિથ્યમ કૃતમ, દુર્યોધન દ્વારા એક વખત દુર્વાસાનું અતિથિ સત્કાર કરવામાં આવ્યો. તેન ચ પરિતુષ્ટેન, તે મહેમાન ગતિથી પ્રસન્ન થયેલા. વરમ વૃણીશ્વ, વરદાન માગ. ઇતિ ઉક્તે હે, એમ જ્યારે દુર્વાસાજીએ એમ કહ્યું તે દુર્વાસસ શાપાત, દુર્વાસાના શાપથી પાંડવાહ નશ્યેયુઃ, પાંડવોનો નાશ થાય. ઇતિ મનસી વિધાય, એમ મનમાં વિચાર કરીને દુર્યોધનેન ઉત્તમ,
એમ વિચાર કરીને વરમ ઋણીશ્વ એવું કહ્યું. એટલે દુર્યોધને આ પ્રમાણે કહ્યું. દુર્યોધનેન ઉક્તમ, દુર્યોધન દ્વારા કહેવામાં આવ્યું. યુધિષ્ઠિર અસ્મત્કુલ મુખ્ય, યુધિષ્ઠિર અમારા કુળમાં મુખ્ય છે. અતઃ તસ્યાપી ભવતા તેથી તેને પણ તમારા દ્વારા એવમ એવ શિષ્ય અયુત સહિતેન, એવમ એવ શિષ્ય અયુત સહિતેન 10,000 શિષ્યો સાથે જ આ રીતે એવમ એવ અતિથિના ભવિતવ્યમ, તમે એમના અતિથિ બનો. કિંતુ દ્રૌપદી યથા ક્ષુધા ન સીદેત, દ્રૌપદી ક્ષુધાથી દુઃખી ન થાય. તથા તસ્યામ ભુક્તવત્યામ, તે ભોજન કરી લે પછી તદ્ગૃહમ ગંતવ્યમ ઇતિ, પછી તેમના ઘરે જવા યોગ્ય છે. તતશ્ચ તથા એવ, ત્યાર પછી તે જ પ્રમાણે દુર્વાસસી પ્રાપ્તે, દુર્વાસા મુનિ પધાર્યા ત્યારે પરમાદરપૂર્વક યુધિષ્ઠિરે મધ્યાહ્નિકમ કૃત્વા આગમ્યતામ ઇતિ વિજ્ઞાપિતઃ, તો કીધું તમે મધ્યાહ્ન સંધ્યા વગેરે કરી અને આવો. ઇતિ વિજ્ઞાપિતઃ એમ આજીજી કરી, એમ વિનંતી કરી. મુનિસંગઃ અઘમર્ષણાય, અઘમર્ષણ એક વિધિ છે પાપ દૂર કરવાની. તો અઘમર્ષણ કરવા માટે જલે નિમમજ્જ, એ તો બધા જળમાં સ્નાન કરવા ગયા અઘમર્ષણ માટે. તત્ર ચિંતાતુરયા દ્રૌપદ્યા સ્મૃતમાત્ર, તેથી ચિંતાતુર થયેલી દ્રૌપદી દ્વારા સ્મરણ કરવા માત્રથી શ્રી કૃષ્ણ ભગવાન અંકસ્તામ રૂક્મિણીમ હિત્વા, પાસે બેઠેલા અથવા અંકમાં બિરાજેલા રૂક્મિણીજીને છોડીને તત્ક્ષણમ એવ, તે જ ક્ષણે ભક્તવત્સલતયા ચ આગતઃ, અત્યંત ભક્તવત્સલ છે ભગવાન, તેથી ભગવાન આવી ગયા. તયા ચ આવેદિતે વૃત્તાંતે, તે દ્રૌપદી દ્વારા જ્યારે આ બધો વૃત્તાંત જાણ્યો ત્યારે ભગવતા ઉક્તમ, ભગવાન દ્વારા કહેવામાં આવ્યું, હે દ્રૌપદી અહમ ચ બુભુક્ષિતઃ અસ્મિ, તે દ્રૌપદી હું પણ ભૂખ્યો છું. પ્રથમ મામ ભોજય ઇતિ, પહેલાં મને તું જમાડ. તયા ચ અતિલજ્જયા ઉક્તમ, તે દ્રૌપદી દ્વારા અતિ લજ્જાપૂર્વક કહેવામાં આવ્યું, સ્વામિન મદ ભોજન પર્યંતમ અક્ષયમ અપી અન્યમ સૂર્યદત્ત સ્થાલ્યામ, મારા ભોજન પર્યંત જ અક્ષય હોવા છતાં અક્ષયમ અપી અન્નમ મદ ભોજન પર્યંતમ સૂર્યદત્ત સ્થાલ્યામ, સૂર્ય આપેલી સ્થાળીમાં મયા ચ સર્વાન સંભોજ્ય, બધાને જમાડીને મારા દ્વારા મયા ચ ભુક્તમ, મેં જમી લીધું છે. અતઃ ન અસ્તિ અન્નમ ઇતિ, એમાં કંઈ અન્ન હવે છે નહીં. તથાપિ અતિ નિર્બંધેન, તેમ છતાં ખૂબ આગ્રહ કરવાથી સ્થાલીમ આનાય્ય, થાળીને મંગાવી. તત્કંઠલગ્નમ, તેની કિનારી પર લાગેલું. કિંચિત શાકાન્નમ, થોડુંક અન્ન, શાકનો કણ. પ્રાશ્ય ઉત્તમ, ભગવાન એનો ગ્રહણ કરી અને ઉત્તમ બોલ્યા. શું બોલ્યા?
અનેન વિશ્વાત્મા ભગવાન પ્રિયતામ. અનેન આ દ્વારા, આ અન્નના શાકાન્ન દ્વારા વિશ્વરૂપ ભગવાન પ્રિયતામ પરિતૃપ્ત થાઓ. અથ ભોક્તુમ હવે ભોજન કરવા માટે મુનિ સંગમ આહ્વય. યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે હવે મુનિ સંઘને બોલાવો. આહ્વય ઇતિ ભીમમ પ્રહિતવાન. ભીમસેનને મોકલ્યો. પ્રહિતવાન. સચ તાવતા અતિતૃપ્ત. તે જે સંઘ હતો એ તો અત્યાર સુધીમાં અતિતૃપ્ત થઈ ગયો હતો. વૃથા પાક ભયેન. બધી રસોઈ બગડશે એવા ભયથી. વૃથા પાક ભયેન, આ બધો વૃથા થઈ જશે પાક રસોઈ એવા ભયથી. પલાયિત ઇતિ પલાયન થઈ ગયો. યત્તેજસાથ ભગવાન યુધિશૂલપાણિ. વિસ્માપિતઃ સ ગિરિજોસ્ત્રમદાન નિજં મે. અન્યેપિ ચાહમમુનૈવ કલેવરેણ. પ્રાપ્તો મહેન્દ્ર ભવને મહદાસનાર્ધમ. હવે દ્રૌપદી ઉપર પ્રભુનો ઉપકાર વર્ણવ્યા પછી અર્જુને પોતાના ઉપર કેવો એમણે ભગવાને ઉપકાર કર્યો એની વાત આ શ્લોકમાં કરે છે. હવે વ્યાસ મહર્ષિએ અર્જુનને એવી સૂચના આપી કે તું વનમાં પાશુપત વગેરે અસ્ત્રો મેળવવા માટે શંકર ભગવાનની ઉપાસના કર. શંકર ભગવાનને પ્રસન્ન કર, એમની આરાધના કરી અને પાશુપત અસ્ત્ર પ્રાપ્ત કર. કારણ કે આ યુદ્ધ તો અનિવાર્ય હતું. એટલે ભગવાન શિવજીની આરાધના કરે છે અર્જુન. ત્યાં ભગવાન અર્જુનની પરીક્ષા લેવા આવે છે અને એ વખતે ભગવાન શૂલપાણી શબ્દ વાપર્યો છે. એટલે ભગવાન તો દયાળુ છે, પણ જો ગુસ્સે થયા તો પાછું હાથમાં શૂલપાણી ત્રિશૂલ છે. એટલે ભગવાન શૂલપાણીની આરાધના કરતી વખતે પરીક્ષા લેવા જ્યારે આવે છે ભગવાન, ત્યારે કિરાત વેશમાં ભગવાન આવે છે અને અર્જુન અને શિવજી કિરાત વેશમાં બંને એક જ પેલા એને શું મૂળને શું કહો છો આના સારો શબ્દ? વરાહ અથવા બીજો બી એક શબ્દ છે એનો. હા, શુકર. એ શુકરને વિધે છે. બંનેના બાણમાંથી એક બાણ તો વનવા ચાલ્યું ગયું, એક બાણથી શુકર વિધાઈ ગયો. એટલે બંને જણા શુકર પાસે આવ્યા કે આ બંને કહ્યું કે આ મારું બાણ છે. બંને બાણ સરખા હશે કે બંને બાણ, એટલે બંને વચ્ચે યુદ્ધ જામ્યું. બંને વચ્ચે એવું ભયંકર યુદ્ધ જામ્યું અને છેવટે બંને દ્વંદ્વ યુદ્ધમાં શિવજી નીચે આવી ગયા અને અર્જુન ઉપર આવી ગયો. ને અર્જુનની પીઠ ઉપર આવી ત્યારે પાર્વતીજીની સાથે આવે છે ભગવાન. સગિરિજઃ આમાં આવશે શ્લોકમાં. એટલે પાર્વતીજીએ અર્જુનની પીઠ ઉપર એક ચિહ્ન જોયું. એટલે પાર્વતીજી એકદમ હસી પડ્યા અને બોલ્યા કે આ તો હરિભક્તનું ચિહ્ન છે. એટલે ભગવાનને રોકે છે કે અરે ભગવાન તમે યુદ્ધ ના કરો, આ તો હરિભક્ત છે. એટલે ભગવાન પ્રસન્ન થઈ અને અર્જુનને પાશુપતાસ્ત્ર આપે છે અને બીજા બધા પણ લોકપાલો એને બીજા બધા અસ્ત્રો આપે છે. એ વાત આ શ્લોકમાં છે. તો આપણે આ શ્લોકના હવે અર્થ જોઈએ. યત તેજસા, જે કૃષ્ણના પ્રભાવથી યુદ્ધમાં સગિરિજઃ શૂલપાણી ભગવાન, ગિરિજા સાથે આવેલા ત્રિશૂલધારી ભગવાન શંકર જેમના તેજથી સગિરિજઃ શૂલપાણી ભગવાન, જેમના તેજથી ત્રિશૂલધારી ગિરિજા સાથે આવેલા ભગવાન શંકરને વિસ્માપિત, મેં વિસ્માપિત કર્યા. જેમના તેજથી મેં વિસ્માપિત, મારા દ્વારા ભગવાનને મેં આશ્ચર્યચકિત કર્યા. આ પહેલી લીટી થઈ. અને નીચમ
अस्त्रम अदात। જુઓ, સગિરિજ અસ્ત્રમ અદાન નિજમ નિજમ અસ્ત્રમ અદાત। વિસ્માપિત થયેલા ભગવાને નિજમ અસ્ત્રમ પોતાનું પાશુપત અસ્ત્ર અદાત આપ્યું। જો યત તેજસા યુધિ સગિરિજ વિસ્માપિત શૂલપાણી ભગવાન નિજમ અસ્ત્રમ મે અદાત। થયું આ પહેલી લીટી। હવે અન્યેપી બીજા પણ લોકપાલોએ પોતાના અસ્ત્રો મને આપ્યા। એટલું અધ્યાહાર છે, એ ટીકામાંથી લેવાનું છે। અન્યેપી પરથી એટલું સમજવાનું છે કે બીજા પણ બધા લોકપાલોએ મને અસ્ત્રો આપ્યા। પછી અહમ અમુના એવ કલેવરેણ આ જ શરીર દ્વારા ચ અહમ મહેન્દ્ર ભવને ઇન્દ્રના ભવનમાં મહદ આસન અર્ધમ પ્રાપ્ત। અહમ અમુના એવ કલેવરેણ મહેન્દ્ર ભવને મહદ આસનાર્ધમ પ્રાપ્ત। એટલે કે આ જ શરીરથી એટલે સ્વર્ગમાં આ શરીરથી સ્વર્ગમાં ના જઈ શકે, છતાં પણ જેમની કૃપાથી હું આ શરીરથી આ અમુના એવ કલેવરેણે આ શરીરથી મહદ મહાન એવું આસન અર્ધમ ઇન્દ્રનું અર્ધું આસન ઇન્દ્રના ભવનમાં પ્રાપ્ત કરી શક્યો। યત તેજસા યુધિ જેમના તેજથી યુદ્ધમાં વિસ્માપિત સગિરિજ ભગવાન શૂલપાણી નિજમ અસ્ત્રમ મે અદાત અન્યેપી અસ્ત્રમ દદાત। એ પછી દદાત નહીં આવે, એ પછી બહુવચન। અન્યેપી બીજા લોકપાલોએ પણ આપ્યું। અમુના એવ કલેવરેણ મહેન્દ્ર ભવને આ જ કલેવરથી આ જ શરીરથી ઇન્દ્રભવનમાં મહદ આસન અર્ધમ ચ અહમ પ્રાપ્ત અર્ધું ઇન્દ્રાસન મેં પ્રાપ્ત કર્યું। ગિરિજા સહિત વિસ્માપિત સન પાર્વતી સહિત જેમને મેં આશ્ચર્યચકિત કરી દીધા તેવા ભગવાને નિજમ પાશુપતમ અસ્ત્રમ પોતાનું પાશુપત અસ્ત્રમ અન્યેપી લોકપાલાહ આ જે અન્યેપી છે ને એની સાથે આ વાક્ય જોડવાનું છે। બીજા પણ લોકપાલોએ નિજ અન્ય અસ્ત્રાણી અદુહુ અન્યેપી બીજા પણ લોકપાલોએ પોતાના અન્ય અસ્ત્રાણી અદુહુ આપ્યા। અન્યદપી આશ્ચર્યમ આહ બીજું પણ એક આશ્ચર્ય કહે છે કે અમુના ઇતિ દ્વારા બીજા આશ્ચર્યનું વર્ણન કરે છે। મહત ઇન્દ્રસ્ય આસનાર્ધમ મહાન એવું ઇન્દ્રનું અર્ધું આસન પણ મેં પ્રાપ્ત કર્યું। આ શ્લોકથી ત્રણ વસ્તુની પ્રાપ્તિ થઈ। એક તો શિવજીનો સંતોષ, શિવજી પ્રસન્ન થયા એ, પછી શસ્ત્રની પ્રાપ્તિ થઈ પાશુપતાસ્ત્ર, અને ઇન્દ્રાસનની પણ પ્રાપ્તિ થઈ થોડા વખત માટે। તો આ ત્રણ વસ્તુઓ શ્રી કૃષ્ણ કૃપાથી પ્રાપ્ત થઈ તે વર્ણવ્યું છે। આટલું રાખીએ આપણે। તો આ એક શ્લોક લઈ ગયો હોય તો લઈ લઈએ, આની સાથે અન્વય છે નહીં, પછી બહુ મોડું થશે। ઓકે। ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ। હરિ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય
શ્રી રામ જય જય રામ, 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 શ્રી રામ જય જય